હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલર તરફથી ફાઇનલી એક ન્યૂ અપડેટ આવી છે, જે હું તમારી સાથે આજે શેર કરું, જેની અંદર અલ્ટિમેટલી એવું કહી શકાય કે હવે આટલી બધી જે ખરાબ અપડેટો આપી હતી એ બાદ માર્ક મિલર તરફથી જે ન્યૂ અનાઉન્સમેન્ટ, જે નવી અપડેટ આવી છે, એ અલ્ટિમેટલી એક રાહતના સમાચાર કહી શકાય કેનેડાના વિદ્યાર્થીઓ માટે, અથવા જે સ્ટુડન્ટો કેનેડામાં છે એના માટે, જે લોકો પોતાની વર્ક પરમિટ એક્સટેન્ડનો વિચાર કરી રહ્યા હતા. આ બધા માટે એક સારી વસ્તુ એવી છે કે આટલા ટાઈમથી તમે લોકોને જે ખરાબ અપડેટ મળી રહી હતી, ત્યારબાદ ફાઇનલી હવે એક સારી અપડેટ, જેની અંદર માર્ક મિલરે જે અનાઉન્સમેન્ટ કર્યા છે, જેની અંદર 30મી એપ્રિલના રોજ જે પહેલી વસ્તુ કે જે કોવિડ દરમિયાન 40 કલાક પર વીકનો જે કામ કરવાનો અધિકાર હતો, એક તો પહેલું આ અધિકારને 30મી એપ્રિલે બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ 24 અવર્સ પર વીક કામ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓને. બટ આનું ઇમ્પ્લિમેન્ટ સપ્ટેમ્બરથી લાગુ થવાનું હતું, જેમાં ઘણા ક્લાયન્ટના ક્વેશ્ચન્સ બી આવી રહ્યા હતા કે સર હજી આ ઇમ્પ્લિમેન્ટ થયું નથી અને હજી 20 કલાક જ કામ કરવાનો અધિકાર મળી રહ્યો છે. હવે નોર્મલી જે અત્યારે અપડેટ આવી છે એની અંદર ફાઇનલી કન્ફર્મેશન આપી દેવામાં આવ્યું છે, જે 15th નવેમ્બર 15મી નવેમ્બરે અનાઉન્સમેન્ટ આવ્યું, એની અંદર કન્ફર્મેશન આપવામાં આવ્યું છે કે હવેથી સ્ટુડન્ટોને 24 અવર્સ પર વીકનો રૂલ્સ લાગુ પડી જશે, એટલે કે 24 કલાક એક તો વીકમાં એ કામ કરી શકશે. જે માર્ક મિલરના નવા અનાઉન્સમેન્ટમાં બી આ વાત હતી. ઓફ કેમ્પસ એટલે કે વેકેશનની અંદર એમને અલગથી કામ કરવાના અધિકારો ફૂલ ટાઈમના આપવામાં આવશે. આ અનાઉન્સમેન્ટની જે માહિતી આવી છે એ મુજબ એક વસ્તુ જો જોઈએ તો હજી આની અંદર સેકન્ડ અપડેટ એવી કહી શકાય. સેકન્ડ અપડેટની અંદર જો આપણે વાત કરીએ, બીજી અપડેટ કેનેડાના જે માર્ક મિલર જે છે IRCC ઇમિગ્રેશન ઓફિસર, એમણે કન્ફર્મ કર્યું છે કે હવેથી જે આ નિયમો એકચ્યુઅલી આનું અનાઉન્સમેન્ટ જે છે એ એપ્રિલ, મે, જૂનમાં કરી દેવામાં આવ્યું હતું, બટ સમહાવ જે ચેન્જીસ થઈ રહ્યા છે એને કારણે ઇમ્પ્લિમેન્ટેશન હજી બાકી હતું. તો આ ઇમ્પ્લિમેન્ટેશન હવે ફાઇનલી ચાલુ થઈ ગયા છે, કે જેમાં આપણે ફર્સ્ટ અપડેટ જોઈ એ જ રીતે સેકન્ડ અપડેટની જે વાત કરીએ કે પહેલી અપડેટ પ્રમાણે જોઈએ તો કે 24 કલાક જે અધિકાર મળવાનો હતો એ મળી ગયો છે. ઓફ કેમ્પસ એટલે કે વેકેશનના જે અધિકારો વર્ક કરવાના હતા એ હવે લાગુ થવા મળશે. અને બીજી અપડેટની અંદર જો વાત કરીએ તો મેં બી એક પ્રીવિયસ વિડીયો રિલીઝ કર્યો હતો તમારી સાથે, ચેનલમાં છે જ તે, કે જ્યાં આગળ જે લોકો બી કોલેજ ચેન્જ કરતા હતા, હવે એ સ્ટુડન્ટોએ નવી સ્ટડી પરમિટ એપ્લાય કરવી પડશે, અને ન્યૂ સ્ટડી પરમિટ ના આવે ત્યાં સુધી તમે કોલેજ ચેન્જ નહીં કરી શકો. હવે તો કે આની એક પ્રોસેસ બતાવવામાં આવી છે કે આ પ્રોસેસ કઈ રીતે કરવાની રહેશે. માનો કે કોઈએ બી જો હવે કોલેજ ચેન્જ કરવી છે તો સૌથી પહેલું એમણે જે ન્યૂ કોલેજનું એડમિશન લેશે એને એમના GCKના પોર્ટલની અંદર એમણે એની ડિટેલ પ્રોપરલી અપલોડ કરવી પડશે. જે ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું હશે ત્યાંની ફીસ, ત્યાંનું ટર્મ્સ કન્ડિશન, આ બધા ક્રાઇટેરિયા જે મેચ થાય છે એ એમણે એના GCKની અંદર પહેલાં IRCCને અપડેટ કરવું પડશે. ત્યાં સુધી આ અપડેશન જ્યાં સુધી ચાલતી હોય ત્યાં સુધી એમણે જૂની જે સ્કૂલ, કોલેજીસ જે એમની છે ત્યાં આગળનું સ્ટડી કન્ટિન્યુ રાખવાનું રહેશે. હવે તો કે આ સ્ટડી જે કન્ટિન્યુ છે, ત્યારબાદ જો એમની સ્ટડી પરમિટ અપ્રૂવડ થાય છે તો જ એ કોલેજ ચેન્જ કરી શકશે. હવે માનો કે આની અંદર એક રિસ્ક ઊભું થઈ ગયું કે જ્યાં આગળ હું તમને એક વાત કરું કે કોલેજ ચેન્જ કરવું એ હવે કેનેડામાં બી એટલે જ રિસ્ક ગણાશે, જે કદાચ એ વખતે બી અનાઉન્સમેન્ટ આવ્યું ત્યારે બી મેં તમને કીધું હતું એ જ પ્રમાણે, કે કોલેજ ચેન્જ કરવા માટે તમે એપ્લિકેશન કરી દીધી, ફીસ ભરી દીધી, ટર્મ્સ કન્ડિશનને માનો કે પરમિટ રિલીઝ ના થઈ તમારી અને તમે આ કોલેજ સાથે કન્ટિન્યુ છો, તો ત્યાં તમે ઓલરેડી ફીસ વિડ્રોલનો ઓપ્શન માગી લીધો હશે, તો તમે બંને બાજુથી અટકી શકો છો. એટલે અલ્ટિમેટલી આ એક પ્રોગ્રામ છે, આને તમને સપોર્ટ માટે એક ઓપ્શન આપવામાં આવ્યો છે. પણ હવેથી એક વસ્તુ યાદ રાખવી કે કોલેજ જો ચેન્જ કરવાનો વિચાર હોય કેનેડામાં તો બેટર છે કેનેડા જતાં પહેલાં જ તે પ્રોપર કોલેજ, યુનિવર્સિટી તમારે જોઈએ છે ત્યાં જ એડમિશન લો અને ત્યાં જ પ્રોસેસ કરો, કારણ કે ત્યાં જઈને લગભગ બહુ જ તે ટફ થઈ જવાનું છે જો કોલેજ અથવા યુનિવર્સિટી ચેન્જ કરવાનો તમે વિચાર કરશો તો. આ એક બહુ જ તે સારી અપડેટ કહી શકાય કે જ્યાં આગળ હવે તમે અહીંથી જતાં પહેલાં બી ક્લિયર થઈ શકશો. ફાઇનલી માર્ક મિલરે આ બંને વસ્તુ જે અનાઉન્સમેન્ટ એપ્રિલમાં કરી હતી એનું ઇમ્પ્લિમેન્ટેશનની અનાઉન્સમેન્ટ બી હવે કરી દીધું છે. જે બી અપડેટ માહિતી મારી પાસે આવી છે બંને એટલી સરળ ભાષામાં તમારી સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે. જો માહિતી સારી લાગી એક લાઇક કરી દેજો, અને આ અપડેટ રિગાર્ડિંગ તમારા કોઈ ઓપિનિયન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. મેક્ઝિમમ લોકો શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.